રાજકોટમાં જે દાખલ દર્દીઓના જે રોગના આંકડા છે એ આ મુજબ છે કે જે લીવર ઉપર સોજો આવી જવો વાયરલ હેપેટાઇટિસના 10 કેસ છે, મગજ ઉપર સોજાના 4 કેસ છે, ટાઇફોઇડના 5 કેસ છે, ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ બરાબર એટલે ઝાડા અને એ પ્રકારના એના 77 કેસ છે, જે એક્યુટ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન હોય આરટીઆઈ એના આરટીઆઈના 41 કેસ દાખલ થયેલા છે, મલેરિયાના 2 કેસ હતા, ડેન્ગ્યુના 6 કેસ, આમ મળી ટોટલ અલગ અલગ રોગચાળાના છેલ્લા 15 દિવસના 161 કેસ એક પ્રકારની બીમારીઓના દાખલ થયેલા છે. ઓપીડીમાં તમે 21 તારીખથી લઈ અને 27 તારીખનું જુઓ તો પર્સન્ટેજ પ્રમાણે થોડો વધારો થયેલો છે. જોવા જઈએ તો 21 તારીખે ઓપીડીની સંખ્યા 2846 હતી, 22 તારીખે 416 હતી, 23 તારીખે 4206 હતી, 24 તારીખે 3594, 25 તારીખે 3538, 26 તારીખે 3575 એટલે 3500 જેટલી આડેગાળે હતી. જે 23 તારીખે 4206 હતી અને 27 તારીખે પાછું લાસ્ટ જે આંકડો મારી પાસે છે એમાં 4045ની ઓપીડી જોવામાં આવેલ છે. ઓપીડીને પહોંચી વળવા માટે આપણી પાસે આ આંકડો જે છે અલગ અલગ હોસ્પિટલના જે 19 વિભાગ છે એ બધાનો સરવાળો થઈને હોય છે, એટલે અલગ અલગ વિભાગમાં ઓપીડી ડાયવર્ટ થાય છે. આ 4000નો આંકડો એક જ ઓપીડીમાં બધા નથી જતા, એટલે આ જે દર વર્ષની કામગીરીની પ્રમાણે રૂટીન હોય છે અને એને પહોંચી વળવા માટે આપણો મેન પાવર, સ્ટાફ, દવા બધું ઇનફ છે. અત્યારે નવા બીજા કોઈ કેસ આવેલા નથી અને કોલેરાને જે પાણીજન્ય રોગ છે અને એ પ્રમાણે થોડીક સ્વચ્છતા રાખો તો સ્વચ્છતા જળવાય જ રહેશે કોઈ પણ પ્રકારના સિઝનલ રોગચાળા. એવું અત્યારે તો હોસ્પિટલ પાસે ઇનફ દવાઓ છે, એ વસ્તુ મારા ધ્યાનમાં નથી.